ગુજરાતમાં એનાલોગ પનીર અને એનાલોગ ચીઝના વેચાણ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરીને એનાલોગ ચીઝનો જથ્થો સીઝ કર્યો છે. સુરતના ઘોડદોર રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી મોટો જથ્થો એનાલોગ ચીઝનો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો છે. રાજ્યમાં એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર પ્રતિબંધ લાગુ થયા બાદ આ પ્રથમ મોટી કાર્યવાહી છે. હવે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આરોગ્ય અને ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે એનાલોગ પ્રોડક્ટ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રતિબંધ બાદ પણ વેચાણ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. વિનાયકભાઈ છે. વિનાયકભાઈ કયા બિઝનેસ સાથે સંકળાયેલા હતા, કેટલા વર્ષથી છે ને આજે હમણાં જે સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂક્યો એ બાબતે શું? આ બિઝનેસ સાથે હું 8 થી 10 વર્ષથી સંકળાયેલો છું અને જે બી નિર્ણય લીધો છે એસએમસી કા ગવર્મેન્ટે બહુ સારો નિર્ણય લીધો છે. આ નિર્ણય એટલો લાંબો સમય એટલે બહુ લેટ લીધો છે. આની પહેલા બી લઈ લીધો તો સારું જ હતું. બટ ધ મેઇન પોઈન્ટ ઇઝ કે બહુ એન્ડ મુમેન્ટ પર કાલે રાત્રે 8 થી 10 વાગ્યામાં સર્ક્યુલર આવ્યું હતું અને આજે સવારે અર્લી મોર્નિંગમાં આ લોકો ચેકિંગ માટે આવી ગયા છે, જેના વજહથી આટલો બધો સ્ટોક એમને મળવામાં આવ્યો છે. આમ જોઈએ તો કાયદેસર રૂટીન પ્રક્રિયા ગઈકાલ રાત સુધી હતી, આજે એના ઉપર બેન મૂક્યો, તો કેટલું નુકસાન? નુકસાન તો કઈ જ નથી. હવે જે મટીરિયલ ડિસ્પોઝ કરવાનું આવશે તે હશે, જે બી હશે તે. કયું રો મટીરિયલથી આ બનતું? આ તો ચીઝ તો વેજીટેબલ ફેટ મિક્સ કરેલું આવે એટલે એને એનાલોગ કહેવામાં આવે. હવે એ વેજીટેબલ ફેટ જે જગ્યા પર બને એ બી તો બીજા કઈ જગ્યા પર વપરાતું હોય તો એ બી હેલ્થ માટે તો નુકસાન હોઈ શકે. પણ હમણાં જે કંપની સાથે અમે જોડાયેલા છે તે કંપની રાજસ્થાનની છે અને રાજસ્થાન ગવર્મેન્ટ હજુ સુધી આના લીધે કોઈ સૂચના આપી નથી. હું ડીએસ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલય અને એફડીસીએ ગાંધીનગર ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા આજથી એનાલોગ ચીઝ, પનીર, બટર પર પ્રતિબંધ લગાવ્યો છે. તો આજે સુરતમાં વિવિધ જગ્યાએ વેચાણ કરતા તથા બનાવતા વેપારીઓને ત્યાં સ્થળ તપાસ કરીએ છીએ અને એમને આ પ્રતિબંધની જાણ કરીએ છીએ કે ભવિષ્યમાં આ વસ્તુ આપણા બજારમાં ના મળે તેની તકેદારી રાખવાની કામગીરી ચાલુ કરી છે. કોર્પોરેશન દ્વારા કેટલી જગ્યા ઉપર અને કેટલી ટીમ બનાવીને કામગીરી અત્યારથી શરૂઆત કરી છે, એટલે સુરતના વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ બનાવનાર વેપારીને શું કહે? હજુ તો ઘણી જગ્યા પર પહોંચવાનું બી બાકી છે. હા, એટલે આજથી જો એની પર બેન આવી ગયો છે એટલે લગભગ તો બધાને ખબર પડી ગયું છે, નોટિફિકેશન બહાર પડ્યું. પણ આપણી જવાબદારી છે કે આપણે વેપારીઓને ત્યાં જે બનાવતા હોય તથા જે ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય એમને ત્યાં જઈને એ લોકોને જાણ કરીશું કે આ વસ્તુઓ એલાઉડ નથી આજથી, તો તે બજારમાં નહીં વેચાવી જોઈએ, તેની તકેદારી રાખવાની. છતાં આવી વારંવાર સ્થળ તપાસ કરીશું. આજે આવ્યા છે તો અઠવાડિયા પછી પાછા આવીને બી તપાસ કરીશું કે જે આપણે કીધું હતું એ વસ્તુઓનું ફોલોઅપ થતું છે કે નહીં. અત્યારે કેટલો જથ્થો અહીંયા તમે? અત્યારે એની ગણતરી ચાલુ છે. એ પનીર તો એ ડેરીનું જ વેચે છે, પરંતુ ચીઝ એનાલોગ ને એ વેચે છે, તો એનું કામ ચાલે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ગઈકાલે મધરાતથી ગુજરાત ગવર્મેન્ટે ચીઝ એનાલોગ, પનીર એનાલોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જેથી આજે સવારથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરે છે અને જ્યાંથી આ ચીઝ પનીર કે ચીઝ એનાલોગ જો માલુમ સ્ટોર કરતા, બનાવતા, વેચાણ કરતા માલુમ પડે તો એની ઉપર એનો જે જથ્થાનો નાશ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જો આ નહીં થાય તેની તકેદારી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ રાખવામાં આવશે. લગભગ 40 થી 45 કિલો લગભગ અંદાજિત પકડાયેલો છે.